નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નાણામંત્રી કનુ દેસાઈએ સતત 5મી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી દ્વારા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ગુજરાતનું 4,08,053 કરોડ વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા 5 નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ બજેટ અંગે રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશ પટેલે બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. કમલેશ પટેલે આ બજેટને ગુજરાતના વિકાસને ભારતના વિકાસ સાથે જોડનારું ગણાવ્યું હતું. નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન વિકસિત ભારત 2047ને વિઝનના રૂપે ઉતારવા માટેનું ગુજરાતનું આજ રોજનું બજેટ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની નિશ્રામાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે જે પ્રસ્તુત કર્યું છે, ગુજરાતના ઇતિહાસનું આજ દિન સુધી મોટામાં મોટું બજેટ છે. ગુજરાતના વિકાસને ભારતના વિકાસની સાથે જોડવા માટેનું આ બજેટ છે અને આ બજેટ 4,08,053 કરોડનું બજેટ અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસનું મોટામાં મોટું બજેટ છે. આ બજેટનું ફોકસ જ્ઞાન થીમ પર કરવામાં આવ્યું છે. જ્ઞાન, ગરીબ, પાયાના સ્તરે સશક્તિકરણ, સૌની સમૃદ્ધિની ચિંતા, યુવાનોની ચિંતા, શિક્ષિત સજ્જ ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે તૈયાર યુવાનોનું નિર્માણ થાય એની ચિંતા, અન્નદાતા એટલે ખેડૂતોની ચિંતા, ખેતી મજબૂત કરવી, ગામડાની કમાણી બમણી કરવી, એને લક્ષ્યમાં રાખી અને નારી શક્તિને આહ્વાન કરતું પ્રેરણાદાયી નેતૃત્વ, નારી શક્તિ પ્રેરિત વિકાસ થાય એને અનુલક્ષીને ગુજરાતનું આજે બજેટ માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે 5 સ્તંભોને કેન્દ્રિત કરીને આપ્યું છે. સામાજિક સુરક્ષા, માનવ સંસાધનનો વિકાસ, માળખાકીય સવલતો, આર્થિક વિકાસ અને એની સાથે ગ્રીન ગ્રોથ. વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરતું આ બજેટ, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણનું આ બજેટ યુવાઓ માટે, મહિલાઓ માટે, વંચિતો માટે, ગરીબો માટે બધા જ વર્ગોને સમાવિષ્ટ કરતું આ બજેટ સર્વમાન્ય બજેટ ગુજરાતના વિકાસનું શિરોમણ બજેટ છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને માનનીય કનુભાઈ દેસાઈ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.